ખૂબ વધી છે। રાજુલા તાલુકાના ધારા નાનેસ ગામ સંપર્ક વિહોણું બની ગયું છે। ગામમાં પાણી ઘૂસ્યા છે અને જળબંબાકાર વચ્ચે સ્થિતિ ભયાનક બની રહી છે। ધાતરવાડી ડેમના પાણી નદીઓમાંથી ગામડાઓ તરફ વળ્યા છે। ધારા નાનેસ ગામ જે છે એ વીજપોલ ધરાશાયી થયું છે અને તેના લાઈવ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ। આ તસવીરો જુઓ, વીજપોલ ધરાશાયી થઈ રહ્યો છે, આપ જોઈ શકો છો અને ગામમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે। ગ્રામજનોમાં તંત્રની કામગીરી સામે પણ રોષ છે અને મદદની માંગણી કરી રહ્યા છે ગામના લોકો। આ તસવીરો રાજુલાના ધારા નાનેસ ગામથી આવી રહી છે। આ ગામ સંપર્ક વિહોણું બનેલું છે કારણ કે અહીંયા પાણી ખૂબ આવી ગયા છે। ભર શિયાળે અહીંયા ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે રાજુલા જાફરાબાદ પંથક જે છે એમાં મોટાભાગે ગ્રામીણ વિસ્તારોની સ્થિતિ કફોડી બની છે। અહીંયા ધોધમાર વરસાદ અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। ધાતરવડી ડેમના પાણી છે એ નદીઓમાંથી હવે આ ગામો તરફ આવી રહ્યા છે, જેના પગલે ગામમાં જાણે આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી છે। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો ધારા નાનેસ ગામ। વધુ માહિતી મેળવીએ, અમરેલીથી સંવાદદાતા રાજન ગઢિયા જોડાયા છે। રાજન, અમરેલીના કયા કયા વિસ્તારોમાં ખરાબ પરિસ્થિતિ દેખાઈ રહી છે? પંકજ, સૌથી વધુ વરસાદ જે અમરેલી જિલ્લામાં છે તે દરિયાકાંઠાના વિસ્તાર રાજુલા જાફરાબાદમાં સૌથી વધુ વરસાદ છે। ખાસ કરીને ધાતરવડી બે ડેમમાં જે અચાનક પાણી આવ્યું અને સૌથી વધુ 19 દરવાજાઓ ખોલવા પડ્યા, તેના કારણે નીચાણવાળા વિસ્તારોના જે ગામો છે તે પ્રભાવિત થયા છે। ખાસ કરીને ધારાના નેસ ગામ છે, ત્યાં ગામમાં ધાતરવડી બે ડેમના પાણી ઘૂસી જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને કેટલાક જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં વીજ પોલ પડી જતા હોય તે પ્રકારનો ધસમસતો પાણીનો પ્રવાહ છે તે વહી રહ્યો છે। આ સિવાય પંકજ, રાજુલા સિવાય ખાંભા અને સાવરકુંડલા પંથકમાં પણ ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાયા છે અને ગામોમાં જવા આવવાનો જે કોઝવે હોય છે તેના પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ઠપ થયો છે। પંકજ, ખાસ રાજન, અમરેલીના જે અલગ અલગ ડેમો છે તેની જો વાત કરીએ તો ધાતરવડી સિવાય બીજા કયા ડેમ છે જ્યાંનું પાણી વધ્યું હોય અને પાણી છોડવામાં આવી રહ્યું હોય? બિલકુલ પંકજ, જે રીતે સમાચાર મળી રહ્યા છે તે મુજબ રાજુલાનો ધાતરવડી બે ડેમ છે ઓવરફ્લો થતા 19 દરવાજા ખોલવામાં આવ્યા છે। આ સિવાય ખાંભા નજીક આવેલો જે રાયડી ડેમ છે, રાયડી ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે। આ સિવાય સાવરકુંડલા નજીક આવેલો શેલ દેદુમલ છે તેમનો પણ 1 દરવાજો ખોલવામાં આવ્યો છે। આ વિસ્તારના લગભગ તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે, જેના કારણે આ પંથકના 3 જે મોટા ડેમો છે તે ઓવરફ્લો થયા છે। બીજી તરફ માત્ર લોકોને જ મુશ્કેલી પડી રહી છે એવું નથી પંકજ, પરંતુ ખેડૂતો માટે પણ મુશ્કેલીનો વરસાદ છે। ખેડૂતોની કમર ભાંગી નાખે તે પ્રકારના કમોસમી વરસાદે કપાસ અને મગફળીના પાકને પણ બહુ મોટું નુકસાન કર્યું છે। પંકજ જી, ખાસ રાજન, અલગ અલગ ગામો છે જેમાં આ ધારા નાનેસ ગામથી જે તસવીર આવી રહી છે તે ભયાનક દેખાઈ રહી છે। આવા બીજા કયા ગામો છે જેમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળતી હોય? બિલકુલ પંકજ, ધારાના નેસ સહિતના અનેક ગામો છે જેમાં ખાસ કરીને ચોતરા છે, બીજી તરફ ચાંચ બંદર, ખેરા, પટવા પંથકના તમામ ગામોમાં નદી નાળાઓ છલકાયા છે। ક્યાંક ડેમના પાણી ગામમાં ઘૂસ્યા છે અથવા તો ક્યાંક ડેમના પાણીએ બે ગામ વચ્ચેનો સંપર્ક તોડી નાખ્યો છે। ગત રાત્રે પણ જે સમાચારો મળ્યા હતા કે પ્રસૂતાને લઈ જવા માટે JCB થી રેસ્ક્યુ કરવું પડ્યું હતું। ચોતરા ગામમાં એક દર્દીને લઈ જવા માટે આવેલી 108 ને પણ રિટર્ન થવું પડ્યું હતું। એટલે રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકના અનેક ગામો છે જ્યાં સ્થાનિક નદીઓ બેફામ રીતે વહી રહી છે અને જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પંકજ, રાજન, અમરેલી જિલ્લાનું વહીવટી તંત્ર કેટલું સાબદું દેખાઈ રહ્યું છે? જનપ્રતિનિધિઓ કેટલા જાગૃત દેખાઈ રહ્યા છે? કેટલા મદદરૂપ થઈ રહ્યા છે? પંકજ, જે રીતે ખાંભા, રાજુલા અને જાફરાબાદ છે તે વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે થોડી વાર પહેલા જ મારે વાત થઈ હતી, પરંતુ ચોમાસું વીતી ગયું હોવાના કારણે તંત્ર પણ થોડું રિલેક્સ મોડમાં હોય અને ઊંઘતા ઝડપાયું હોય તેવું લાગી રહ્યું છે। અચાનક વરસેલા કમોસમી વરસાદે લોકો માટે આફત ઊભી કરી છે। હીરા સોલંકી સાથે મારે વાત થઈ, તેમણે કહ્યું હતું કે સ્થાનિક લોકો દ્વારા જેટલી પણ મદદ પહોંચાડી શકાય અને લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે પ્રકારનું તેઓના દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। પંકજ, જી રાજન, આભાર માહિતી આપવા માટે।
તો અમરેલીમાં હાલ રાજુલા અને જાફરાબાદ પંથકની સ્થિતિ ખૂબ જ ભયાનક દેખાઈ રહી છે। આબ ફાટ્યા જેવી સ્થિતિ છે। શિયાળામાં ચોમાસા જેવો માહોલ છે। ધોધમાર વરસાદ પડ્યો છે અને તેના કારણે નદીઓ બે કાંઠે થઈ છે। રાજુલાના ધાતરવડી નદી ઘોડાપુરની સ્થિતિ દેખાઈ રહી છે। જાફરાબાદના રોડ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। સૂરજવડી અને ચોતરા ગામની નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ જોવા મળી છે। તો અમરેલીના अलग अलग विस्तारों आ तस्वीरों आ रही है। धातरवड़ी नदी है तेमां पण पूर आव्युं छे। तो बीजी तस्वीर जाफराबादनी तमे जोई रह्या छो, ज्यां पण हाल अलग अलग जग्याओ पर चारे तरफ पाणी ज पाणी जोवा मळे छे। धातरवड़ी डेममांथी पण पाणी छोडायुं छे। सूरजवड़ी नदी बे कांठे वही रही है। चोतरा गामनी नदीमां पण घोड़ापूरनी स्थिति जोवा मळी छे। तो अमरेली जिल्लामां भरपूर वरसाद जोवा मळी रह्यो छे। રાજુલાની धातरवड़ी नदीमां घोड़ापूरनी स्थिति, तो जाफराबादना रोड पर जळबंबाकारनी स्थिति देखाई रही है। बात हवे गीर सोमनाथनी। गीर सोमनाथ जिल्लामां भारे वरसाद उनानुं खत्रीवाड़ा गाम बेटमां फेरवाई गयुं छे। रूपेण अने मालण नदीना पाणी गाममां घुसी गया छे। एवुं भारे मावठुं आव्युं छे के नदीमां घोड़ापूरनी स्थिति जोवा मळी अने बे नदीमां पूर आव्या छे। खत्रीवाड़ा गाम बेटमां फेरवायुं छे। गाममां पाणी घुसी जता रસ્તાઓ नदीमां फेरवाई गया छे। गामनी अवरजवर बिलकुल बंध थई गई छे। तमे तस्वीरोमां पण जोई शको छो के वाहन लईने जवामां पण खूब ज तकलीफनो सामनो करवो पड़ी रह्यो छे। चालीने जई शकाय एवुं नथी, कारण के चारे तरफ पाणी ज पाणी छे। रસ્તાઓ जळमग्न बन्या छे। रूपेण अने मालण नदीना पाणी आ गामोमां आवी रह्या छे अने तेना कारणे गाममां स्थिति कफोड़ी बनी छे। खत्रीवाड़ा गाम छे जे बेटमां फेरवायुं छे अने અહીંના લોકો હાલ મદદની આશ લગાવીને બેઠા છે, કારણ કે અવરજવર શક્ય નથી। એક બાઇક ચાલક ત્યાંથી પસાર થવાની કોશિશ કરી રહ્યો છે। તમે જોઈ શકો છો ભારે વરસાદનો કહેર છે અને ગામમાં પાણી ઘૂસી આવ્યા છે। ઉનાનું ખત્રીવાડા ગામ છે જ્યાંથી આ તસવીરો આવી રહી છે। આખું ગામ જળબંબાકાર બની ગયું છે। રૂપેણ અને માલણ નદીના પાણી અહીંયા ગામોમાં આવી રહ્યા છે। તો હવે આગળ ગીર સોમનાથ જિલ્લાની જો બીજી તસવીર જોઈએ તો અહીંયા માવઠાએ તબાહી મચાવી છે। ગીર ગઢડાનું શાણા ડુંગર ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે। આ તસવીર શાણા ડુંગર ગામથી આવી રહી છે, જ્યાં રૂપેણ નદી બે કાંઠે વહેતા ગામનો સંપર્ક તૂટ્યો છે। ગામમાં અવરજવર માટેના તમામ રસ્તાઓ પર નદીના પાણી વહેવા લાગ્યા। ગીર જંગલમાં ધોધમાર વરસાદને પગલે નદી બે કાંઠે વહી છે। તો ગીરમાં કમોસમી વરસાદનો કહેર હજુ પણ ચાલુ છે। तो गीर सोमनाथमां कमोसमी वरसादथी भारे नुकसान। ऊना धोधमार वरसादने पगले अहींया खेडूतोने नुकसान गयुं छे। ऊनाना केसरिया गामे खेतरोमां पाणी भराया छे। खेडूतोए खेतरमां काढेली मगफळीना पाथरा पलળી ગયા છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ તમે જોઈ શકો છો। ખેતરોમાં પાણી ભરાયેલા છે। ગીર સોમનાથના ઊના પંથકમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે। ગઈકાલે અને છેલ્લા 2 દિવસથી અહીંયા વરસાદી માહોલ બરાબર જામ્યો છે। આજે ત્રીજા દિવસે પણ લગાતાર ખેતરોમાં પાણી જોવા મળી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ। ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી મારી સાથે જોડાશે। દિનેશ, કયા કયા વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન છે અને હાલમાં પણ વરસાદની સ્થિતિ યથાવત છે? જી બિલકુલ પંકજ, ખાસ કરીને ખેડૂતોની સ્થિતિની જો વાત કરીએ તો સાર્વત્રિક ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે। તેમને કારણે ખેડૂતોને સૌથી મોટી નુકસાનીના સમાચાર છે તે સામે આવી રહ્યા છે, કારણ કે મોટાભાગના ખેડૂતોના મગફળીના પાથરાઓ છે તે પાણીની અંદર તરી રહ્યા છે। તો કેટલાક ખેડૂતો એવા પણ છે કે જેમની મગફળી છે તે પાણીમાં હવે તણાવા લાગી છે અને વરસાદ છે તે વરસાદ હજુ વરસવાનો બંધ નથી થઈ રહ્યો અને તેમને કારણે ગીરની નદીઓ છે તે પણ હાલ બે કાંઠે વહી રહી છે। સૌથી વધુ વરસાદ કોડીનાર અને ઉના પંથકની અંદર વરસી રહ્યો છે। તેમને કારણે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે। પંકજ જી દિનેશ, આભાર માહિતી આપવા માટે। 3 અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો કે ઉનામાં કેવી સ્થિતિ છે। ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાયેલું છે, તો ડુંગર ગામ પણ સંપર્ક વિહોણું છે જે ગીર ગઢડામાં આવે છે। ઉનાથી જ એક ત્રીજી તસવીર પણ તમે જોઈ શકો છો। કેસરિયા ગામમાં ખેતરોમાં પાણી ઘૂસ્યા છે। ખેતરમાં કાઢેલ મગફળીના પાથરા પલળી ગયા છે અને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। તો કેસરિયા ગામમાં ખેતરોમાં પાણી ભરાયા છે। 3 અલગ અલગ તસવીરો ગીર સોમનાથથી આવી રહી છે। ઉના તાલુકાના આ મોટાભાગના ગામો, ઉના અને ગીર ગઢડા, આ બંને તાલુકાના જે ગામો છે એમાં મોટેભાગે વરસાદની સ્થિતિને પગલે ખેડૂતોને ખૂબ જ નુકસાન ગયું છે અને છેલ્લા 2 દિવસથી અહીંયા વરસાદી માહોલ જામ્યો છે અને તેના કારણે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે। સાથે સાથે જે ગ્રામીણ વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ પડ્યો છે।
તો ત્રણ અલગ અલગ તસવીરોમાં બીજી તસવીરો પણ આપણે બતાવીશું. ખત્રીવાડા ગામ અને ડુંગરશાણા ગામ પણ તમે જોયું. હવે બીજી તસવીર આપણે બતાવીએ. આ તસવીરો જુઓ. રાજુલા, ઉના અને ગીર ગઢડાથી આ તસવીર આવી છે. રાજુલાનું જે ગામ તમે જોવો છો જ્યાં વીજ પોલ ધરાશાયી થઈ રહ્યો છે. ધારાના નેસ ગામ જે છે એ સંપર્ક વિહોણું બન્યું છે. તો ઉનાનું આ ખત્રીવાડા ગામ છે એ પણ સંપર્ક વિહોણું બન્યું છે. અને ત્રીજું જે તસવીર જુઓ છો એ ડુંગર ગામ છે એ સંપર્ક વિહોણું બન્યું છે જે ગીર ગઢડા તાલુકામાં આવે છે. તો આજથી લઈને 4-5 દિવસ હજુ એવા છે કે જ્યાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન સક્રિય થયું છે તેના કારણે આ પ્રકારની સ્થિતિ બની છે. અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરાઈ છે અને તેને લઈને જ આ વરસાદ પડી રહ્યો છે. લાભ પાંચમ બાદ મુહૂર્તના સોદામાં માવઠું બન્યું વિલન. માવઠાએ મુહૂર્તના સોદા પણ ન થવા દીધા. બનાસકાંઠાના દાંતા એપીએમસીમાં મુહૂર્ત પણ ટાળવું પડ્યું. 9 દિવસના ટૂંકા વેકેશન બાદ આજે ફરી ધમધમતું થનારું હતું દાંતા એપીએમસી. પણ મુહૂર્તમાં ખેડૂતો જણસ લઈને આવે તો પલળીને બગડી ન જાય તે માટે મુહૂર્ત ટાળવામાં આવ્યું. હવે વરસાદની આગાહી પૂરી થતા ઉઘાડ નીકળે ત્યારે દાંતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખરીદ વેચાણ સંઘનું મુહૂર્ત કરાશે. ત્યારબાદ ખેડૂતો પોતાનો માલ એપીએમસીમાં લાવી શકશે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા દાંતાથી મહેન્દ્ર અગ્રવાલ જોડાયા છે. મહેન્દ્ર, માવઠું તો વિલન બન્યું પરંતુ હવે જ્યારે મુહૂર્ત કરવામાં આવશે ત્યારે વરસાદની સ્થિતિ બને એવું લાગે છે ખરું હાલની વાતાવરણની સ્થિતિને જોતા? જી બિલકુલ પંકજ, આપને બતાવી દઉં કે જે રીતે સતત ગઈ રાતથી અંબાજી દાંતા પંથકમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને વરસાદી ઝાપટાને લઈને જો કે દાંતા એપીએમસી આજે મુહૂર્ત કરનારું હતું. નવું વર્ષનું જે જણસ છે એ પણ ખેડૂતોને લાવવા માટે જણાવવામાં આવ્યું હતું. પણ જે રીતે ગઈકાલ રાત્રિથી અને વહેલી સવારથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જે આ વરસાદને લઈને આજનું જે મુહૂર્ત હતું એ ટાળવામાં આવ્યું છે. અને જે રીતે વરસાદની પણ 3 દિવસની આગાહી આપવામાં આવી છે, આ વરસાદની આગાહીના પગલે હાલ તબક્કે આ મુહૂર્ત પણ ટાળવામાં આવ્યો છે. અને જે આગાહી પૂર્ણ થયા બાદ જો ઉઘાડ નીકળશે ત્યારે આ મુહૂર્ત કરવાનું વિચારવામાં આવ્યું છે. અને ત્યારબાદ જ ખેડૂતોને જણસ લાવવા માટે કરાવ્યું છે. અને ત્યાં સુધી જે ખેડૂતોને જણસ સાચવી રાખવા અને ઘરમાં ઢાંકીને રાખવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. પંકજ. જી આભાર મહેન્દ્ર માહિતી આપવા માટે. તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું છે. અંબાજીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. ધીમી ધારે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. વાતાવરણમાં ઠંડક જોવા મળી છે. વહેલી સવારથી જ સતત ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. 3 દિવસની વરસાદની આગાહીના પગલે અંબાજી પંથકમાં વરસાદના અહેવાલ જોવા મળી રહ્યા છે. ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં જ ગુજરાતના વાતાવરણમાં ચેન્જીસ જોવા મળી રહ્યા છે. ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે જેમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ છે તે નોંધાયો છે. તો સાથે જ અમદાવાદ શહેરમાં પણ જે કહી શકાય કે વહેલી સવારથી જે ઝરમર વરસાદ છે તે હાલ નોંધાઈ રહ્યો છે. તેના જ કારણે વાતાવરણ આહલાદક બન્યું છે. ને કદાચ એક માઉન્ટ આબુ અથવા જે કહી શકાય કે પર્વતીય જે માહોલ હોય છે તે પ્રકારનો જોવા મળી રહ્યો છું. આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું અમદાવાદના એસજી હાઈવે જોઈ શકો છો કે એસજી હાઈવે આખો અહીં ભીંજાઈ ગયો છે કારણ કે ઝરમર વરસાદ અવિરત છે તે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસી રહ્યો છે. અને એક વાતાવરણ છે તે એક આહલાદક અહીં બની ગયું છે. તો સાથે જ વેધર વિભાગે અનુમાન લગાડ્યું છે કે આગામી 4 દિવસ હજુ પણ વરસાદની આગાહી છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં રહેવાની છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ છે તે થઈ શકે છે. અને આ વરસાદ છે તે ખેડૂતોની ચિંતા ચોક્કસપણે વધારી રહ્યો છે કારણ કે આ વરસાદ એક કમોસમી વરસાદ છે અને તેના જ કારણે જે ઊભો પાક ખેડૂતોનો છે તેના માટે સૌથી વધુ આ ચિંતા છે ઊભી કરનારો છે. તો સાથે જ દરિયાકાંઠા જે વિસ્તાર છે તેમાં LC3નું સિગ્નલ છે તે જાહેર કરવામાં આવ્યું છે. અને જે વેધરમાં ચેન્જીસ થયું છે તેના કારણે કહી શકાય કે અમદાવાદના જે ટેમ્પરેચર છે, જે વાતાવરણ છે, ગરમીમાં પણ મોટી રાહત છે તે હાલ મળી છે. અને હજુ પણ વેધર વિભાગનું અનુમાન છે કે આ વાતાવરણ છે હજુ પણ આવનારા દિવસોમાં ગુજરાતમાં જોવા મળશે. તો સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ગુજરાતની અંદર અનેક એવા જિલ્લાઓ હશે કે જેમાં કમોસમી વરસાદ થશે. તેના કારણે ખેડૂતોમાં ચિંતા છે વધશે અને ઊભો ખેડૂતનો પાક છે તેમાં મોટું નુકસાન છે તે થવાની ભીતિ છે તે આ વરસાદે અહીં
સેવી રહ્યું છે. તો પરંતુ અમદાવાદ જેવા મોટા શહેરની અંદર પણ વહેલી સવારથી જ જે કહી શકાય કે ઝરમર વરસાદ છે શહેરના અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે અને તેના જ કારણે વાતાવરણ આહલાદક બન્યું છે. તો સાથે જ રસ્તાઓ છે ભીંજાયા છે અને આજે કહી શકાય કે માર્કેટ ખુલવાનો દિવસ છે, કારણ કે છેલ્લા એક સપ્તાહથી જે રજાનો માહોલ હતો, જે દિવાળી તહેવારો અને નવા વર્ષના તહેવારોને લઈને માર્કેટ પણ બંધ હતી અને આજે આ માર્કેટ તમામ ખુલવાની છે. ત્યારે આ માર્કેટની અંદર લોકો જતા અવર જવર કરતા લોકો છે તેને પણ ક્યાંક ને ક્યાંક એ મુશ્કેલી થઈ રહી છે, કારણ કે ઝરમર વરસાદ છે તે થઈ રહ્યો છે અને આ વરસાદને કારણે ગરમીમાંથી રાહત તો મળી છે, પરંતુ ખેડૂતોને ચિંતા અહીં વધારી દીધી છે. કેમેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. અમરેલીના સાવરકુંડલામાં રાતભર ધીમી ધારે વરસાદ. સાવરકુંડલા નજીક હાથસણી ગામે શેલ દેદુમલ ડેમ છે તેનો એક દરવાજો ખોલવામાં આવ્યો. ઉપરવાસના રૂગનાથપુર, ખોડી, સમઢિયાળા સહિતના જે ગામો છે ત્યાં ભારે વરસાદ પડ્યો અને તેના પગલે ડેમમાં પાણીની આવક પણ વધી છે. નીચાણવાળા વિસ્તારો જેમાં નેચડી, કરજાળા સહિતના ગામોને તંત્ર તરફથી એલર્ટ આપવામાં આવ્યું છે. બપોરે 1 સુધી 8 જિલ્લા ખૂબ જ સાવધાન, કારણ કે 8 જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી રેડ એલર્ટ છે. 8 જિલ્લામાં ખાબકી શકે અત્યંત ભારે વરસાદ. સુરત, ભરૂચ, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં રેડ એલર્ટ. 1 વાગ્યા સુધી 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બપોરે 1 સુધીનું આ એલર્ટ. અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ છે. બપોરે 1 સુધી 6 જિલ્લામાં યલો એલર્ટ રહેશે. તો 8 જિલ્લામાં ખાબકી શકે અત્યંત ભારે વરસાદ. બપોરે 1 વાગ્યા સુધીમાં 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની સ્થિતિ બનેલી છે. તો બપોરે 1 સુધી અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટની સ્થિતિ છે. અહીંયા પણ ભારે વરસાદ અમદાવાદમાં પડી શકે છે. બપોરે 1 સુધીમાં 6 જિલ્લા એવા છે જ્યાં યલો એલર્ટ જાહેર કરાયું છે. બપોરે 1 સુધી 8 જિલ્લામાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર, કારણ કે ભારે વરસાદ થઈ શકે છે.